હેલો એવરીવન, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ્સમાં આપણે આજે સ્ટાર્ટ કરીશું આપણી સેકન્ડ મેથડ, જેનું નામ છે ગુડ્સ એન્ડ ઇનવોઇસ પ્રાઇસ. કન્સાઇનમેન્ટમાં આપણે જે માલ સામાન મોકલીએ છીએ એ માલ સામાન મોકલવા માટેની જે પ્રાઇસ એ અલગ અલગ હોય છે. એટલે કે એવી મેથડ છે જેમાં આપણે કોસ્ટ વેલ્યુ, એટલે કે જે કન્સાઇનર છે એને પોતાને જે કિંમતે માલ મળે છે એ જ કિંમતથી સીધો એ કન્સાઇનરને માલ મોકલી આપે છે. એના પર કેટલો પ્રોફિટ લેવો કે શું કરવું એ બંને ડિસાઇડ કરી અને પછી એ પ્રમાણે સેલ્સ કરવાનું નક્કી કરે છે. બરાબર છે. અને બીજી આ એક મેથડ છે જેમાં એવું છે કે ગુડ્સ જે હોય એ ઇનવોઇસ પ્રાઇસથી સેલ કરવામાં આવે. ઇનવોઇસ પ્રાઇસ એટલે શું? તો ઇનવોઇસ પ્રાઇસ એટલે કન્સાઇનર જે પોતે માલિક છે માલનો, એ જે માલ કન્સાઇનરને વેચવા માટે મોકલે છે, તો એ જ્યારે માલ મોકલે છે ત્યારે ઓલરેડી એમાં પ્રોફિટ એડ કરી અને પછી કન્સાઇનરને મોકલે છે. એટલે એક ઇનવોઇસ પ્રાઇસ થઈ, એટલે કે એક બિલની અંદર એ બિલમાં જે કિંમત, જે પ્રોફિટ લગાવીને મોકલશે એ પ્રાઇસથી ત્યાર પછી એ સેમ ટુ સેમ પ્રાઇસથી કન્સાઇનરને માલ વેચવાનો રહેશે, અથવા કન્સાઇનરને સૂચના આપવામાં આવશે કે હજુ એના પર આટલો પ્રોફિટ એડ કરીને તમે આ માલ વેચજો. બરાબર છે. તો એ બંને પાર્ટીના વચ્ચેનું એગ્રીમેન્ટ છે કઈ રીતે એમને માલ સેલ કરવો એ માટે. બટ ઇનવોઇસ પ્રાઇસ એટલે શું છે? તો ઇનવોઇસ પ્રાઇસ એટલે કોસ્ટ પ્રાઇસ પ્લસ પ્રોફિટ. એટલે કે જે કન્સાઇનર છે એ પોતે જ ઘણી વખત કન્સાઇનીને પ્રોડક્ટની, એટલે કે જે વસ્તુ વેચે છે એની પ્રોડક્ટની એકચ્યુઅલ કોસ્ટ પ્રાઇસ એને ન જણાવી હોય, એટલું એને સિક્રેટ રાખવું હોય, તો એ ઘણી વખત પોતે આ પ્રમાણે ઇનવોઇસ પ્રાઇસથી માલ મોકલે છે. બરાબર. એના ઘણા બધા રીઝન્સ હોઈ શકે છે ઇનવોઇસ પ્રાઇસથી માલ મોકલવા માટેના. બટ આપણે એકાઉન્ટિંગ લેવલે આપણે એટલું શીખવાનું છે કે આપણે જ્યારે કન્સાઇનર પોતે ઇનવોઇસ પ્રાઇસથી માલ મોકલે છે તો ઇનવોઇસ પ્રાઇસનો મતલબ થાય છે કે કોસ્ટ પ્લસ પ્રોફિટ. બરાબર છે. જે કોસ્ટ છે એ કોસ્ટ પ્લસ પ્રોફિટની વાત કરી છે ઇનવોઇસ પ્રાઇસ એટલે. તો ઇનવોઇસ પ્રાઇસ પ્રમાણે જ્યારે માલ મોકલીશું તો આપણે કઈ રીતે એની કેલ્ક્યુલેશન કરવામાં આવશે, અને જે આપણે એન્ટ્રીઝ કરતા હતા લેઝરમાં ક્યાં ક્યાં ફેરફારો થશે થોડા એ આપણે પહેલાં સમજી લઈએ. બરાબર છે. તો મેથડ શું છે પહેલાં જાણી લઈએ. ચલો, ઓકે. તો મેથડની અંદર સૌથી પહેલાં તો આપણે જે કેલ્ક્યુલેશન છે કરવી પડશે ઇનવોઇસ પ્રાઇસની, એટલે કે ગીવ ધ કેલ્ક્યુલેશન ઓફ ઇનવોઇસ પ્રાઇસ. હવે આ ઇનવોઇસ પ્રાઇસની કેલ્ક્યુલેશન કેટલી રીતે થશે? તો એના માટે સૌથી પહેલાં આપણે કેલ્ક્યુલેશન કરવાની ઇનવોઇસ પ્રાઇસની. હવે ઇનવોઇસ પ્રાઇસની કેલ્ક્યુલેશન માટે આ વસ્તુ એક ધ્યાન રાખવાની છે આપણે. જે પર્સન્ટેજ તમને આપેલા હોય જ્યારે પ્રોફિટના ક્યારેક, તો એ પર્સન્ટેજ ક્યારેક આપણને ઇનવોઇસ પ્રાઇસ પર આપેલા હશે અને ક્યારેક કોસ્ટ પ્રાઇસ પર આપેલા હશે, ક્યારેક પ્રોફિટ સીધી એમાઉન્ટમાં પણ આપી દીધો હશે. બરાબર છે. તો ઇનવોઇસ પ્રાઇસ કઈ રીતે ગણવાનું? તો ધારો કે આપણને જો કોસ્ટ પ્રાઇસ કે ફેસ વેલ્યુ પર જો આપણને પ્રોડક્ટ પર પ્રોફિટનો રેટ આપેલો હોય તો આપણે એના પર એ ધારી લઈશું કે કોસ્ટ પ્રાઇસ આટલી છે, અથવા તો ફેસ વેલ્યુ એની આટલી છે, પ્લસ કરી દઈશું એમાં પ્રોફિટ, એટલે મળશે આપણને ઇનવોઇસ પ્રાઇસ. બરાબર છે. અને ઘણીવાર એવું હશે કે ઇનવોઇસ પ્રાઇસ આપેલી હશે અને એના પર આપણને રેટ આપેલો હશે, તો જો એ પ્રમાણે આપણને રેટ કેવું કંઈ આપેલ હોય તો બીજી કેલ્ક્યુલેશન એની આપણે આ રીતે કરી શકીએ કે આપણે પહેલાં સપોઝ કરી લઈએ કે ઇનવોઇસ પ્રાઇસ આટલી છે, ઇનવોઇસ પ્રાઇસમાંથી પ્રોફિટ માઇનસ કરો તો આપણને કોસ્ટ પ્રાઇસ મળે. મતલબ ઇનવોઇસ પ્રાઇસની આ જે મેથડ છે એ મેથડથી પ્રમાણે જો કેલ્ક્યુલેશન આપણે કર્યું હોય, ક્વેશ્ચન સોલ્વ કરવો હોય, તો આપણી પાસે ઇનવોઇસ પ્રાઇસ, પ્રોફિટ અને કોસ્ટ પ્રાઇસ આ ત્રણ વસ્તુ હોવી જોઈએ. તો ક્વેશ્ચન આપણને જે રીતે આપેલો છે, મતલબ કે પર્સન્ટેજ આપણને જો કોસ્ટ પ્રાઇસ પર આપેલા છે તો કોસ્ટ પ્રાઇસ ધારીશું અને એમાં પ્રોફિટ પ્લસ કરશું એટલે આપણને ઇનવોઇસ પ્રાઇસ મળશે. અને જો આપણને પર્સન્ટેજ જે છે પ્રોફિટના ઇનવોઇસ પ્રાઇસ પર આપેલા હશે તો આપણે ઇનવોઇસ પ્રાઇસ ધારવાની, અને ઇનવોઇસ પ્રાઇસ આપેલી હોય તો એમાંથી પ્રોફિટ માઇનસ કરો તો આપણને કોસ્ટ પ્રાઇસ મળે. બરાબર. તો આ એક કેલ્ક્યુલેશન છે આપણી ઇનવોઇસ પ્રાઇસ માટેની. ત્યાર પછી ગીવ ધ ક્રોસ ઇફેક્ટ ઓફ પ્રોફિટ ટુ 1. goods sent on consignment and 2. closing stock. ક્રોસ ઇફેક્ટ આપવાની છે પ્રોફિટની.
હવે ઇન્વોઇસ પ્રાઇસ એટલે શું? જ્યારે આપણે માલ મોકલીશું ત્યારે ઇન્વોઇસ પ્રાઇસથી માલ મોકલ્યો તો ઇન્વોઇસ પ્રાઇસમાં અહીંયા જુઓ, ઇન્વોઇસ પ્રાઇસમાં હંમેશા શું છે? પ્રોફિટ એડ કરેલો હશે. ઇન્વોઇસ પ્રાઇસમાં પ્રોફિટ એડ કરેલો હશે. કન્સાઇનર જે છે કન્સાઇનીને માલ મોકલે એટલે એ માલમાં જો પ્રોફિટ એડ કરીને મોકલે તો એને જે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ તૈયાર કરવાનું છે એ કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં એ જ્યારે માલ મોકલશે તો કઈ પ્રાઇસથી લખશે? ઇન્વોઇસ પ્રાઇસથી જ લખશે. પણ એકચ્યુઅલ એ જ્યારે માલ વેચાશે ત્યારે એને એ પ્રોફિટ મળશે, ત્યાં સુધી એને પ્રોફિટ મળવાનો નથી. તો રિયલ પ્રોફિટ ફાઇન્ડ કરવા માટે એમને જેટલો પણ પ્રોફિટ અહીંયા એડ કરેલો છે એની એક ક્રોસ એન્ટ્રી આપશે કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં. એટલે કે જ્યારે ગુડ સેન્ટ કરે ત્યારે આપણે ક્યાં લખીએ છીએ? ડેબિટ સાઇડ. ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ ફર્સ્ટ એન્ટ્રી આપણે કરીએ છીએ અને એમાં વેલ્યુ કઈ લખવાની હોય છે? તો ઇન્વોઇસ પ્રાઇસ. સેમ એ ઇન્વોઇસ પ્રાઇસ લખો એટલે એમાં જેટલો પ્રોફિટ જે આપણે એડ કરેલો છે એની ક્રોસ એન્ટ્રી એટલે ક્રેડિટ સાઇડ આપણે લખવાનું ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. એટલે જ્યારે આપણે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્લોઝ કરીએ તો એમાં જે પ્રોફિટ છે એ પ્રોફિટ આપણને એકચ્યુઅલ મળે. બરાબર? કેમ કે જે ઇન્વોઇસ પ્રાઇસમાં આપણે જ્યારે માલ મોકલીએ છીએ એમાં જે આપણે પ્રોફિટ એડ કરેલો છે એ પ્રોફિટ તો આપણને મળશે ક્યારે? જ્યારે કન્સાઇની માલ વેચશે ત્યારે મળશે, એ સિવાય મળવાનો નથી. તો એક ક્રોસ ઇફેક્ટ પ્રોફિટની આપવાની છે ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટમાં અને બીજી આપવાની છે ક્લોઝિંગ સ્ટોકમાં. ક્લોઝિંગ સ્ટોકમાં કન્સાઇની પાસે જે માલ પડ્યો હશે જે આપણને એની વેલ્યુ આપશે તો એ વેલ્યુમાં પણ શું હશે? પ્રોફિટ હશે. કારણ કે એની પાસે તો કઈ વેલ્યુ આવે છે? ઇન્વોઇસ પ્રાઇસ જ આવે છે. તો ઇન્વોઇસ પ્રાઇસ પ્રમાણે એમાં પ્રોફિટ હશે તો એમાં પણ જેટલો પ્રોફિટ છે એ પ્રોફિટની આપણે ક્રોસ એન્ટ્રી આપવી પડશે. એટલે કે ક્લોઝિંગ સ્ટોક આપણે ક્યાં લખીએ છીએ? ક્રેડિટ સાઇડ. તો ક્લોઝિંગ સ્ટોકમાં જેટલો પ્રોફિટ છે એ પ્રોફિટ આપણે ક્યાં લખવો પડશે? ડેબિટ સાઇડ. ઓકે, તો બસ આટલું ચેન્જીસ છે આપણી ફર્સ્ટ મેથડ કરતા. બાકી બધી જ એન્ટ્રી કન્સાઇનીના એક્સપેન્સ, કન્સાઇનરના એક્સપેન્સ, પછી બિલ્સ રિસીવેબલ, તેનો ડિસ્કાઉન્ટ, જનરલ કમિશન, ડેલ ક્રેડિટ કમિશન, નોર્મલ લોસ, એબનોર્મલ લોસ, બધું જ એનું એ જ, કોઈ ચેન્જીસ નહીં એમાં. બરાબર છે? એટલે ફર્સ્ટ પોઈન્ટ આપણો આ થઈ ગયો કે ઇન્વોઇસ પ્રાઇસ ફાઇન્ડ કરો. બીજો પોઈન્ટ થઈ ગયો કે પ્રોફિટની ક્રોસ એન્ટ્રી આપો. અને ત્રીજો પોઈન્ટ યાદ રાખવાનો છે કે એબનોર્મલ લોસ આપણે જે ગણીએ એ હંમેશા શેના પર ગણવાનો? ફેસ વેલ્યુ પર એન્ડ અધર ઓન આઈપી. બાકી બધું ઇન્વોઇસ પ્રાઇસ પર. ઓકે, ચલો ફોર્મેટમાં જે ચેન્જીસ થાય છે એ સમજી લઈએ. આપણું જે ફર્સ્ટ મેથડનું ફોર્મેટ હતું એનું એ જ ફોર્મેટ રહે છે, પણ અહીંયા જે ચેન્જીસ થાય છે એ ક્યાં ચેન્જીસ થાય છે સમજો. અહીંયા ખાલી કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ચેન્જીસ થશે, બાકીના બધા એકાઉન્ટ એના જેમાં કોઈ ચેન્જીસ થશે નહીં. સૌથી પહેલી એન્ટ્રી આપણે જે લખીએ છીએ ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. બરાબર? તો એ કઈ પ્રાઇસથી લખવાનું? હંમેશા આઈપી એટલે કે ઇન્વોઇસ પ્રાઇસથી. અને એમાં જેટલો પ્રોફિટ છે પ્રોફિટની તરત જ સામેની બાજુ એટલે કે આપણે જમા બાજુ એન્ટ્રી આપી દઈશું બાય ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. અને એમાં હંમેશા કઈ રકમ લખીશું આપણે? પ્રોફિટની. એટલે જોઈએ તો આપણી કોસ્ટ પ્રાઇસ પ્રમાણે અહીંયા સીધી એન્ટ્રી આપણી થઈ ગઈ કહેવાય. બીજો ચેન્જીસ છે કે આપણે જ્યારે ક્લોઝિંગ સ્ટોક લખીએ છીએ તો ક્લોઝિંગ સ્ટોક પણ હંમેશા કઈ વેલ્યુ પ્રમાણે ગણવાનો? ઇન્વોઇસ પ્રાઇસથી જ ગણવાનો. અને એમાં જે પ્રોફિટ આવે એ પ્રોફિટ આપણે ક્યાં લખી દઈશું? સામે ડેબિટ સાઇડ, ક્લોઝિંગ સ્ટોક રિઝર્વ અકાઉન્ટ, અને એમાં આપણે પ્રોફિટનો ડિફરન્સ લખીએ. બરાબર? બસ આ બે એન્ટ્રી અહીંયા વધારાની થઈ. આ એન્ટ્રી તો આપણે કરતા જ હતા, બરાબર છે, પણ એની પ્રાઇસ કઈ લેવાની છે? ઇન્વોઇસ પ્રાઇસ. અને અહીંયા પણ કઈ પ્રાઇસ લેવાની છે? ઇન્વોઇસ પ્રાઇસ. અને એ બંનેમાં જે પ્રોફિટ છે એ બંનેની ક્રોસ એન્ટ્રી આપવાની છે. અહીંયા જે પ્રોફિટ છે એની એન્ટ્રી અહીંયા આપવાની છે, અહીંયા પ્રોફિટ છે એની આપણે અહીંયા. ઓકે, ત્યાર પછી જે ઇફેક્ટ હતી કેશ એકાઉન્ટ, જે કન્સાઇનરના એક્સપેન્સીસ હતા. ત્યાર પછી બિલ્સ રિસીવેબલનો ડિસ્કાઉન્ટ જે હતો, કન્સાઇનીના એક્સપેન્સીસ હતા, કન્સાઇનીનું કમિશન્સ હતું. બરાબર છે? એ બધું જ એઝ ઇટ ઇઝ રહે છે. બેડ ડેપ્સ હોય તો એ બેડ ડેપ્સ પણ આવશે અહીંયા. બેડ ડેપ્સના જે રૂલ્સ હતા કે ડેલ ક્રેડિટ કમિશન હોય તો બેડ ડેપ્સ નહીં ગણવાની આપણે, મતલબ બેડ ડેપ્સ કોણ ભોગવશે? કન્સાઇની. તો આપણે એની ઇફેક્ટ આપીશું નહીં. બરાબર? અને ખાલી જનરલ કમિશન હશે તો આપણે ગણીશું. એ સિવાય નોર્મલ લોસ, સેલ્સ અને ઇન્સ્યોરન્સ કંપની, આ બધું એઝ ઇટ ઇઝ. ખાલી જે અહીંયા અમે અલગ યલો કલરથી જે લખ્યું છે એટલી એન્ટ્રીમાં ચેન્જીસ થાય છે. ઓકે, ચલો ક્લિયર થઈ ગઈ મેથડ દરેકને. ચલો તો આપણે ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર છે 13. ક્વેશ્ચન નંબર છે 13. On 1st January 2010, Indu consigned 1000 radios costing 100 rupees each to Kirti at an invoice price of 120. 120 ના ભાવથી 1000 રેડિયો 100 રૂપિયા એની કોસ્ટ પ્રાઇસ છે અને 120 ઇન્વોઇસ પ્રાઇસ છે. એટલે 20 રૂપિયા પ્રોફિટ થયો. ડાયરેક્ટ અહીંયા પર્સન્ટેજ નથી આપ્યા, સીધી જ તમને બંને વેલ્યુ આપી દીધી છે. બરાબર છે? Indu incurred the following expenses at the time of dispatching the goods. એમણે જે ખર્ચ કર્યા છે એની વાત કરી છે. તો ફ્રેટ અને ઇન્સ્યોરન્સ બંનેનો ખર્ચ આપેલો છે. ત્યાર પછી કીર્તિ ઇઝ એન્ટાઇટલ્ડ ટુ ગેટ 10% કમિશન ઓન ટોટલ સેલ.
કુલ વેચાણ પર 10% કમિશન આપવાનું છે એન્ડ 5% ડેલ ક્રેડિટર કમિશન ઓન ક્રેડિટ સેલ પર એમને 5% કમિશન આપવાનું. On 31st March 2010, Kirti sent an account sale and a bank draft for the payment due from him. બરાબર 31 માર્ચે કીર્તિએ એક એકાઉન્ટ સેલ મોકલ્યું જેમાં બેંક ડ્રાફ્ટ એમને જે બાકી હતું એની રકમની એને બધી સૂચના આપી દીધી. બરાબર છે. અકોર્ડિંગ ટુ ધ અકાઉન્ટ સેલ રિસીવ્ડ ફ્રોમ ધ 500 રેડિયોઝ at 140 each were sold for cash. એમણે 500 રેડિયો 140ના ભાવથી કેશ વેચ્યા and 200 radios at ₹150 each were sold on credit. અને 200 રેડિયો એમણે 150ના ભાવથી સેલ કર્યા. બરાબર, ક્રેડિટમાં ઉધાર વેચ્યા. ધ કન્સાઇની ઇનકર્ડ ધ ફોલોવિંગ એક્સપેન્સીસ. જો અહીંયા રોકડ વેચાણ ઉધાર વેચાણ બંને આપેલું છે, સાથે સાથે તમને બંને કમિશન પણ આપેલા છે. જનરલ કમિશન પણ છે અને ડેલ ક્રેડિટર કમિશન પણ છે. તો જો આ ક્વેશ્ચનમાં કોઈ બેડ ડેપ્સની સૂચના આપી હોય તો આપણે બેડ ડેપ્સની કોઈ ઇફેક્ટ આપવાની નહીં, કારણ કે બેડ ડેપ્સ કોણ ભોગવશે? કન્સાઇની. એના ખર્ચાઓ છે ક્લિયરિંગ ચાર્જ છે, વેરહાઉસિંગ એન્ડ સ્ટોરેજ એક્સપેન્સ છે, પેકેજિંગ એન્ડ સેલિંગ એક્સપેન્સીસ છે. ડ્યુરિંગ ધ ટ્રાન્સિટ રસ્તામાં 50 રેડિયોઝ વેર ટોટલી ડેમેજડ એટ ધ ઇન્સ્યોરન્સ કંપની એડમિટેડ ધ ક્લેમ ઓફ 3600. 50 રેડિયો પૂરેપૂરા નુકસાન થયું અને એનો 3600 રૂપિયા ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ એક્સેપ્ટ કર્યો છે. ઇટ વોઝ ફાઉન્ડ ધેટ ધ 100 રેડિયોઝ વેર સ્ટીલ ઇન ટ્રાન્સિટ. અને હજુ 100 રેડિયો રસ્તામાં છે, મતલબ કન્સાઇની પાસે પહોંચ્યા નથી. કન્સાઇનર પાસે પણ નથી, કન્સાઇની પણ પાસે પણ નથી. ક્યાં છે? રસ્તામાં છે. તો એ રસ્તામાં છે તો એ શું ગણાશે? આપણો સ્ટોક જ ગણાશે. પણ એ સ્ટોક કોઈ પણ એક પાર્ટી પાસે નથી. કન્સાઇનરને મોકલી દીધા, કન્સાઇનીને હજુ મળ્યા નથી. તો એને કહેવાય ગુડ્સ ઇન ટ્રાન્સિટ, રસ્તામાં રહેલો માલ સામાન. બરાબર છે. કન્સાઇનમેન્ટ ઇન ટ્રાન્સિટ એવું પણ કહી શકીએ આપણે. નેક્સ્ટ છે એમાં પછી પ્રિપેર કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, કન્સાઇની અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર એન્ડ કન્સાઇનર્સ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ કન્સાઇની. બંને પૂછ્યું છે અહીંયા. કન્સાઇનમેન્ટ અકાઉન્ટ અને કન્સાઇનીનું અકાઉન્ટ બનાવવાનું છે આપણે કન્સાઇનરના ચોપડામાં, અને કન્સાઇનીનું કન્સાઇનરનું અકાઉન્ટ બનાવવાનું છે આપણે કન્સાઇનીના બુક્સમાં. ઓકે. અગાઉ બીજી પણ સૂચના આપી છે આગળ. યુ આર ઓલ્સો રિક્વાયર્ડ ટુ શો ધ બેલેન્સીસ of accounting relating to consignment transaction in the final accounts of Hindu. અને વાર્ષિક હિસાબમાં કઈ રીતે રજૂ કરશો એ પણ દર્શાવવાનું છે. પણ એ આપણે બીજા ક્વેશ્ચન્સમાં જોઈશું. અત્યારે ખાસ આપણે પહેલા કવર કરી લઈએ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, કન્સાઇની અકાઉન્ટ કઈ રીતે પ્રિપેર કરવાના છે, ઇન્વોઇસ પ્રાઇસની મેથડ શું છે. ફાઇનલ અકાઉન્ટ વાળા ક્વેશ્ચન આપણે લાસ્ટમાં લઈશું પછી. બરાબર, એની એક જ મેથડ છે આપણે લાસ્ટ પછી જોઈ લઈશું. ચલો, સૌથી પહેલા તો આપણે અહીંયા તૈયાર કરીશું ઇન ધ બુક્સ ઓફ હિન્દુ, એટલે કે કન્સાઇનરના બુક્સમાં તૈયાર કરીશું કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. ચલો, ફર્સ્ટ એન્ટ્રી. જો અહીંયા ઇન્વોઇસ પ્રાઇસ કોસ્ટ પ્રાઇસની કેલ્ક્યુલેશનની જરૂર નથી, કારણ કે આપણને સૂચના આપેલી જ હતી કે 100 રૂપીસ કોસ્ટ પ્રાઇસના રેડિયોઝ આપણે ઇન્વોઇસ પ્રાઇસ 120ની પ્રાઇસથી મોકલ્યા. તો 20 રૂપીસ પ્રોફિટ છે અને 100 રૂપીસ કોસ્ટ પ્રાઇસ છે, 120 એની ઇન્વોઇસ પ્રાઇસ. ઓકે, સિમ્પલ છે. તો ફર્સ્ટ એન્ટ્રી આપણે કરીશું અહીંયા ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. રેડિયોઝ મોકલ્યા છે 100 અને 120ની ઇન્વોઇસ પ્રાઇસ છે, એટલે 1,20,000. તરત જ આપણે એની સામે એનો પ્રોફિટનો જે માર્જિન છે ડિફરન્સ એ આપણે સામે લખી દઈશું. ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ 1000 રેડિયો ઇન્ટુ 20 રૂપીસ પ્રોફિટ હતો ને, તો 20,000. તો આપણે એન્ટ્રી જો કરી કહેવાય શું કરી કહેવાય? 1000 ઇન્ટુ 100 જ કરી કહેવાય. પણ આપણે કન્સાઇનમેન્ટને આપણે જ્યારે માલ મોકલ્યો છે ત્યારે માલ મોકલવા માટે આપણે ઇન્વોઇસ પ્રાઇસ અહીંયા લખવી પડે, પ્રોફિટની સામે ક્રોસ એન્ટ્રી ખાલી કરવા. બરાબર છે. પછી આપણે આગળ જોઈએ પ્રોસેસમાં. તો કન્સાઇનરે શું કર્યું હોય? એક્સપેન્સીસ. તો અહીંયા પણ આપણને સૂચના આપી હતી એક્સપેન્સીસ માટેની. કન્સાઇનરે કયા કયા એક્સપેન્સ કર્યા છે એની ઇન્ફોર્મેશન હતી. ફ્રેટ એન્ડ ઇન્સ્યોરન્સ 1000 એન્ડ 4000. તો ચલો એની એન્ટ્રી આપી દઈએ. ટુ કેશ અકાઉન્ટ ફ્રેટ 1000 એન્ડ ઇન્સ્યોરન્સ 4000, ટોટલ 5000. બરાબર છે. ત્યાર પછી પ્રોસેસ પ્રમાણે આગળ જઈએ, અથવા તો આપણે જે રકમ આપી છે પ્રમાણે આગળ જઈએ. તો કમિશનની સૂચના છે, પણ કમિશન તો ક્યારે ગણી શકાય? સેલ્સ કર્યા પછી. પ્રોસેસ પ્રમાણે જો આગળ જઈએ તો કન્સાઇનરે માલ મોકલી દીધો, કન્સાઇનરે ખર્ચ કરી દીધા. હવે કન્સાઇની એ માલ છોડાવવા માટેનો કન્સાઇની ખર્ચ કરશે, તો આપણે કન્સાઇનીની એન્ટ્રી કરવી પડશે. બરાબર છે. તો અહીંયા એન્ટ્રી આવશે આપણે કન્સાઇનીની, ડેબિટ સાઇડ જ થશે. ટુ કન્સાઇની અકાઉન્ટ, કન્સાઇનીને ખર્ચા કરીએ. ક્લિયરિંગ ચાર્જ છે, વેરહાઉસિંગ ચાર્જ છે અને પેકેજિંગ ચાર્જ છે. ટોટલ 3150. અને સેમ આ એન્ટ્રી કન્સાઇની એકાઉન્ટમાં આપણે લખીશું ક્રેડિટ સાઇડ.
પણ પહેલાં આપણે શું કરીશું, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્લિયર કરી દઈશું. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બની ગયા પછી આપણે જે ક્રોસ એન્ટ્રી થતી હશે કન્સાઇનીના એકાઉન્ટ્સમાં એ આપણે ક્રોસ એન્ટ્રી કરી દઈશું. બરાબર, એટલે કન્સાઇની એકાઉન્ટ ઓટોમેટિક તૈયાર થઈ જશે. ચલો દેન હવે આપણે એન્ટ્રી કરીશું. કન્સાઇની પાસે માલ પહોંચી ગયો, કન્સાઇનીએ શું કર્યું હશે, સેલ. તો કન્સાઇનીએ જે સેલ્સ કર્યું હશે આપણે સેલ્સની એન્ટ્રી કરીને પછી આપણે કમિશનની એન્ટ્રી આપી દીધી. બરાબર, તો બાય કન્સાઇની એકાઉન્ટ, કન્સાઇની સેલ કરે છે તો પહેલાં તો કેશ સેલ્સ અને ક્રેડિટ સેલ બંને અલગ અલગ હતું. 500 રેડિયો 140ના ભાવે કેશથી સેલ કર્યા અને 200 રેડિયો આપણે 150ના ભાવથી ક્રેડિટમાં સેલ કર્યા. તો ટોટલ સેલ થઈ ગયું 1 લાખ. એમાં કેશ 70,000 અને ક્રેડિટ 30,000. તરત સામે કમિશન લખી દઈશું આપણે. ડેબિટ સાઇડ ટુ કન્સાઇની એકાઉન્ટ જનરલ કમિશન જે હતું 1 લાખ પર 10% એટલે કે 10,000 અને ડેલ ક્રેડિટર કમિશન જે હતું ઓનલી ક્રેડિટ સેલ પર એટલે કે 30,000 પર 5% એટલે કે 1,500 રૂપિયા. તો ટોટલ થઈ ગયું 11,500. ક્લિયર આટલું? હવે સેલ્સ જો કન્સાઇનર માલ મોકલી દીધો, કન્સાઇનરના ખર્ચા થઈ ગયા, કન્સાઇનીના ખર્ચા, કન્સાઇનીએ સેલ કર્યું, કન્સાઇનીનું કમિશન ગણી. હવે જે રસ્તામાં જે પ્રોબ્લેમ્સ થયા હતા એની કેલ્ક્યુલેશન્સ અને ક્લોઝિંગ સ્ટોકની કેલ્ક્યુલેશન, ત્યાર પછી આપણે એન્ટ્રી ઇફેક્ટ આપી શકીએ. તો એકવાર જોઈ લઈએ શું રસ્તામાં આપણને સૂચના આપી હતી એ પ્રમાણે જોઈએ. તો અહીંયા ઇન્ફોર્મેશન હતી કે જેમણે એકાઉન્ટ સેલ મોકલ્યું એ પ્રમાણે 50 રેડિયોઝ જે છે ટોટલી ડેમેજ થઈ ગયા છે અને ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ એક્સેપ્ટ કર્યો છે અને 100 રેડિયોઝ હજુ છે એમના ટ્રાન્સેસ એટલે કે રસ્તામાં છે. બરાબર છે? તો ચલો પહેલાં કેલ્ક્યુલેશન જોઈ લઈએ. ફર્સ્ટ તો અહીંયા ઇન્વોઇસ પ્રાઇસ 120, પ્રોફિટ 20 અને ફેસ વેલ્યુ 100 હતી. બરાબર છે? તો ક્લિયર આપેલું જ હતું. ચલો ફર્સ્ટ આપણે ગણીએ એબ નોર્મલ લોસ, જે નુકસાન થયું છે એ. તો નુકસાન કેટલા રેડિયોનું થયું? 50. મેથડમાં આપણે લખ્યું હતું એબ નોર્મલ લોસ હંમેશા ગણો ત્યારે કઈ વેલ્યુ લેવાની? કોસ્ટ વેલ્યુ જ લેવાની. એમાં પ્રોફિટ લેવાનું નહીં એટલે કે ઇન્વોઇસ પ્રાઇસ લેવાની નહીં. તો 5,000 રૂપિયાનું નુકસાન થશે પ્લસ એક્સપેન્સીસ ઓફ કન્સાઇનર, કન્સાઇનરના એક્સપેન્સીસ. કન્સાઇનરે 1,000 રેડિયો મોકલવા માટે 5,000નો ખર્ચ કર્યો હતો. તો અહીંયા આપણે 50 રેડિયો માટેનો ખર્ચ કેટલો થશે? 250. અને આ નુકસાન ક્યાં થયું છે? રસ્તામાં. તો એના પર કન્સાઇનીના એક્સપેન્સ આવશે નહીં. તો ટોટલ લોસ થયું ગણાશે 5,250. પણ એમાંથી ક્લેમ એક્સેપ્ટ કર્યો છે ઇન્સ્યોરન્સ કંપનીએ 3,600. તો નેટ લોસ આપણું ગણાશે 1,650. બરાબર છે? ચલો એની એન્ટ્રી કરી દઈએ કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં. તો એબનોર્મલ લોસ 1,650 અને ઇન્સ્યોરન્સ કંપની આપશે 3,600. ઓકે, બંને આપણે ક્રેડિટ સાઇડ એન્ટ્રી આપી દઈશું. નેક્સ્ટ હવે ગણીશું ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોક ગણવા માટે પહેલા યુનિટ્સ ગણી લઈએ. યુનિટ્સ કેટલા મોકલ્યા હતા? 1,050 યુનિટ્સ એબનોર્મલ લોસ છે, 100 યુનિટ હતું ટ્રાન્સિટ રસ્તામાં છે અને 700 યુનિટ આપણે સેલ કર્યા. બરાબર, સેલ્સમાં આપણે યુનિટ્સ આપેલા હતા ને, કેટલા યુનિટ સેલ કરી આપણે સેલ્સ લખ્યું ત્યારે જો 500 કેશ અને 200 ક્રેડિટ. તો ટોટલ 700 આપણે સેલ કર્યા. તો બાકી કેટલા વધ્યા? 150. 150 જે છે એ સ્ટોકમાં હશે. તો 150 કઈ પ્રાઇસ લેવાની? અહીંયા ઇન્વોઇસ પ્રાઇસ લેવાની ક્લોઝિંગ સ્ટોકની ગણતરી માટે. બધે ઇન્વોઇસ પ્રાઇસ જ લેવાની, ફક્ત એબ નોર્મલ લોસમાં જ આપણે ફેસ વેલ્યુ લેવાની. તો 150 into 120 પ્લસ expenses of consignor, expenses of consignor કેટલા આવશે? તો 1,000 માટે 5,000 હતા, 150 માટે કેટલા આવશે? 750. અને આ સ્ટોક છે એ સ્ટોક ક્યાં છે? કન્સાઇની પાસે છે. કન્સાઇનર પાસે કન્સાઇનરે મોકલી દીધો, કન્સાઇની પાસે વેચ્યા વગરનો સ્ટોક છે. તો એના પર કન્સાઇનીના એક્સપેન્સ પણ લાગશે. તો પ્લસ કરીશું અહીંયા એક્સપેન્સીસ ઓફ કન્સાઇનર, એના ખર્ચાઓ આવશે 150. કઈ રીતે? તો કન્સાઇની પાસે તો કેટલો સ્ટોક પહોંચ્યો છે? 850 જ. કેમ 850? મોકલ્યા હતા આપણે 1,000. કન્સાઇનરે મોકલ્યા ત્યારે કેટલા હતા? 1,000. રસ્તામાં 50નું નુકસાન થયું એટલે 950 થઈ ગયા અને 100 હજુ જે છે એ ઇન ટ્રાન્સિટ રસ્તામાં છે, કન્સાઇની પાસે પહોંચ્યા નથી. તો કન્સાઇનીએ જ્યારે માલ છોડાવ્યો હશે ત્યારે કેટલા યુનિટ છોડાવ્યા હશે? 850. તો એમણે જે ખર્ચ કર્યો એ પણ કેટલો ખર્ચ કર્યો હશે? કેટલા યુનિટ પર? 850 પર. હવે એના ખર્ચાઓમાં ખાસ ધ્યાન રાખવાનું છે. કન્સાઇનીના ખર્ચાઓ કયા કયા હતા? અહીંયા જુઓ, ક્લિયરિંગ ચાર્જ હતો, વેરહાઉસ અને પેકેજિંગ. તો ક્લિયરિંગ ચાર્જ જે છે એ એટલે કે માલ છોડાવવા માટેનો ખર્ચ
अथवा केरेज जे माल गोडाउन सुधी पहोंचाडવાનો खर्च ए खर्चनो ज समावेश આપણો क्लोजिंग स्टॉक में थशे। बराबर है। बीजा कोई सेलिंग एक्सपेन्स के एवो खर्च अपने अहींया समावेश थशे नहीं। तो अहींया खर्च ओनली केटलो समावेश थशे 850। तो आपणे गणतरी करीए अहींया 850 यूनिट माटे 850 रुपयानो खर्च हतो तो 150 माटे केटला थशे 150 150। तो स्टॉकनी वेल्यू मळी गई 18,900। हवे आ स्टॉकमां जे प्रॉफिट छे आ स्टॉकमां जे प्रॉफिट छे एनी पण गणतरी करवी पड़शे केम के आपणे सामे क्रॉस एंट्री आपवी पड़शे ने प्रॉफिटनी। ओके फर्स्ट चलो अपने एंट्री कर दीजिए पहला तो अकाउंट्स में क्लोजिंग स्टॉक 18,900 बराबर है। અને આજે અહીંયા સ્ટોકમાં પ્રોફિટ છે એની કેલ્ક્યુલેશન સીધી જ કરી શકાશે। સ્ટોકમાં યુનિટ્સ કેટલા હતા આપણે જ્યારે અહીંયા ગણતરી કરી તો સ્ટોકમાં યુનિટ્સ વધ્યા હતા કેટલા 150 અને પર યુનિટ પ્રોફિટ કેટલો છે 20। તો 150 × 20 કરીએ એટલે આપણને ક્લોઝિંગ સ્ટોકનો સીધો પ્રોફિટ મળી જશે અને એ પ્રોફિટ આપણે અહીંયા ડેબિટ સાઇડ આપી દઈશું। સ્ટોક ક્લોઝિંગ સ્ટોક રિઝર્વ અકાઉન્ટ પ્રોફિટ થશે 3000 कम्प्लीट। हवे एक ज केल्क्युलेशन बाकी रही जे हती आपणी गुड्स इन ट्रांसिट जे रस्तामां माल सामान रह्यो छे ते। तो एनी केल्क्युलेशन पण आपणे करीशुं फेस वेल्यू प्रमाणे। केटला यूनिट हता 100 तो एनी कॉस्ट प्राइस हती 100 रुपीज। आईपी नी अहींया कॉस्ट प्राइस आवशे आईपी नी आवे शुं आवशे कॉस्ट प्राइस आवशे। करेक्शन करी दीए आपणे। ओके कॉस्ट प्राइस आवशे 100 અને 100 रुपीज એટલે કે યુનિટ હતા 100 અને 100 रुपीज એની પ્રાઇસ તો 10,000 પ્લસ એમાં એક્સપેન્સીસ પ્લસ થશે કન્સાઇનરના જે કન્સાઇનરનો ખર્ચ જેમાં એડ થયો છે ખાલી એટલા માટે બરાબર। કન્સાઇનની પાસે તો માલ પહોંચ્યો જ નથી એટલે કન્સાઇનરના ખર્ચાઓ તો એમાં આવશે જ નહીં બરાબર છે। તો કન્સાઇનીના એક્સપેન્સ આપણે પ્લસ કરીએ તો એ ખર્ચ થશે 500। કઈ રીતે તો 1000 મોકલવા માટે કેટલો ખર્ચ કર્યો એમણે 5000 નો तो 100 माटे केटलो खर्च थशे 500 बराबर। तो 10,500 कॉस्ट आवी गई गुड्स इन ट्रांसिट एनी एंट्री आपीशुं आपणे कन्साइनमेंट अकाउंट में क्रेडिट साइड बराबर है। गुड्स इन ट्रांसिट 10,500 हमेशा गुड्स इन ट्रांसिट कई कॉस्ट थी गणवानुं कॉस्ट प्राइस थी गणवा कारण के एमां प्रॉफिट जे छे प्रॉफिट हजू मळेलो छे एवुं कहेवाय नहीं। जो आपणे आईपी थी गणीए तो पछी सामे पाछो एनो प्रॉफिट ने आपणे क्रॉस एंट्री करवी पड़े एटले ट्रांसिट जे छे ए हमेशा आपणे शेमां गणवानुं कॉस्ट प्राइस। ओके चलो तो गणतरी थई गई। कन्साइनमेंट अकाउंट तैयार थई गयुं। कन्साइनमेंट अकाउंट नो प्रॉफिट आपणे फाइंड कर लीए। क्लोज करिए अकाउंट 1,54,650 आवशे टोटल एनुं क्रेडिट साइडनुं अने डिफरन्स जे छे प्रॉफिट नो आवे छे 12,000 એટલે 12,000 કન્સાઇનમેન્ટ નો પ્રોફિટ ગણાશે બરાબર છે। હવે બનાવી દઈએ કન્સાઇની નું અકાઉન્ટ। તો કન્સાઇની અકાઉન્ટ સિમ્પલ છે। જો કોઈ એડવાન્સ આપેલો હોય તો પહેલા તો આપણે એડવાન્સ લખવાનું બરાબર પણ અહીંયા આ ક્વેશ્ચનમાં ક્યાંય આપણને કોઈ એડવાન્સની સૂચના છે નહીં। તો પછી અહીંયા જે આપણે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બનાવ્યું છે એમાં જ્યાં જ્યાં તમે કન્સાઇની લખ્યું છે એની ક્રોસ એન્ટ્રી એટલે અહીંયા જો ડેબિટ સાઇડ છે 3150 અહીંયા ડેબિટ સાઇડ છે 11,500 તો આ બંને ત્યાં થઈ જશે ક્રેડિટ અને આ જે છે એ થઈ જશે ત્યાં ડેબિટ। કન્સાઇનીનું અકાઉન્ટ થઈ જશે તૈયાર બરાબર। डिफरन्स जे आवशे एनो बैंक ड्राफ्ट अथवा तो बेलेंस कैरी फॉरवर्ड लखी दईशुं बराबर। एमणे बैंक ड्राफ्ट मोकल्यो हशे तो एमनुं खातुं ओपन रहेशे। तो कन्साइनरना अकाउंट्स में बंने अकाउंट तैयार थई गया। हवे कन्साइनीना अकाउंट्स में एटले के इन ध बुक्स ऑफ कीर्ति एनुं बनाववानुं छे कन्साइनर अकाउंट। हवे आ अकाउंट जे छे ए कई रीते तैयार करशो तो कन्साइनी जे छे ए कन्साइनर साथे जे ट्रांजेक्शन करे छे एनी इफेक्ट एना माटेना अकाउंट्स में तैयार करे छे। तो सौथी पहला तो एने ज्यारे माल सामान मळे छे त्यारनी एंट्री करशे। पछी एने जे खर्च कर्यो छे एनी जो माल सामान मळशे तो ए कन्साइनर खाते उधार के एवुं नहीं करे पण एने जे खर्च कर्यो ए खर्च एने कन्साइनर पासेथी लेवानो छे। तो ए एंट्री शुं करशे कन्साइनर अकाउंट डेबिट टू कैश एनो खर्च नहीं एनो खर्च कोनो छे कन्साइनर माटेनो खर्च छे। तो ए कन्साइनमेंट एना माटे पण कन्साइनमेंट अकाउंट नहीं
તો એ ફક્ત શું કરશે, કન્સાઇનર અકાઉન્ટ ડેબિટ એને કન્સાઇનર પાસેથી લેવાના છે, એટલે પહેલી એન્ટ્રી એ ખર્ચની કરશે, જે ખર્ચ એમણે કર્યો તે, એની પાસે માલ સામાન પહોંચ્યો એટલે એમણે પાસે પહેલે શું કર્યું, માલ ક્લિયર કરવા માટેનો ખર્ચ કર્યો, બરાબર છે. તો એ આ એન્ટ્રી કરશે કન્સાઇનર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ, બરાબર છે, જે ખર્ચ એણે અહીંયા કર્યો હતો એ. ત્યાર પછી એનું કમિશન, તો કન્સાઇનર અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન, જનરલ કમિશન, કન્સાઇનર અકાઉન્ટ ડેબિટ ટુ ડેલ ક્રેડિટર કમિશન, જે કમિશન હશે એ ડેબિટ સાઇડ લખી દેશે, કન્સાઇનર અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન એટલે કમિશનમાં કન્સાઇનરના અકાઉન્ટમાં કરી દેશે ડેબિટ, બરાબર. હવે એને જે સેલ્સ કર્યું, તો સેલ્સની બે એન્ટ્રી થાય છે. એક તો એને કેશ સેલ કર્યું હોય તો શું એન્ટ્રી કરશે, એ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનર, એન્ટ્રી શું કરશે, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનર. એનું સેલ નથી, એનો પોતાનો માલ સામાન નથી, એટલે એને પૈસા કોને આપી દેવાના છે, કન્સાઇનરને, એટલે કન્સાઇનર ખાતે જમા કરશે. અને જો ઉધાર વેચાણ કર્યું હશે તો ઉધાર વેચાણમાં શોનું નામ આવશે, ડેટર્સનું, જેને ઉધાર વેચાણ કર્યું હશે, ડેટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનર. તો અહીંયા જેને ઉધાર વેચ્યું હતું એના માટે અહીંયા આપણે ક્રેડિટ સેલ લખી દઈશું ડેટર્સ અકાઉન્ટ ક્રેડિટ સેલ, અને જે કેશ કર્યું હતું એ લખી દઈશું કેશ અકાઉન્ટ કેશ સેલ. ક્લિયર. તો જે એને ખર્ચાઓ કર્યા, જે એને કમિશન લેવાનું છે એ ક્યાં લખશું, કન્સાઇનરમાં ડેબિટ, અને જેને સેલ કર્યું એ ક્રેડિટ અહીંયા. અને સેમ આ એકાઉન્ટ ઉપર જો કન્સાઇનીનું અકાઉન્ટ દેખાય છે તમને, સેમ એ જ વસ્તુ આપણે અહીંયા લખી છે. અહીંયા જે તમે ક્રેડિટ કર્યું એ શું કર્યું, અહીંયા ડેબિટ, પણ સામેની વિગત ચેન્જ થઈ ગઈ. જે ખર્ચ હતો એમાં શું લખશે, એ કેશ અકાઉન્ટ લખશે, અને જે કમિશન હતું એમાં શું લખશે, કમિશન. અને અહીંયા જે કન્સાઇનમેન્ટ હતું એની જગ્યાએ અહીંયા શું લખશે, ડેટર્સ અને કેશ. ક્લોઝ કરશો તો પણ સેમ એનું બેલેન્સ એ જ રહેશે બંનેમાં. અહીંયા જે ક્રેડિટ સાઇડ બેલેન્સ આવતું હતું અહીંયા ક્યાં આવશે, ડેબિટ સાઇડ, કેમ કે બંને પાર્ટીના ક્રોસ થશે ને એકાઉન્ટ. કન્સાઇનીનું અકાઉન્ટમાં જેટલું બેલેન્સ અહીંયા બતાવે છે એટલું જ સેમ અકાઉન્ટમાં કન્સાઇનરના અકાઉન્ટ્સમાં એનું કન્સાઇનીના બુકમાં બતાવશે. ક્લિયર. તો આપણે કમ્પ્લીટ કર્યું આ એકાઉન્ટ્સ, જેમાં આપણે કન્સાઇનરનું અકાઉન્ટ પણ ક્લિયર કર્યું, બરાબર છે. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન જોઈએ. પટેલ ઓફ પુણે, ક્વેશ્ચન નંબર 19 છે. પટેલ ઓફ પુણે કન્સેન્ટ ગુડ્સ ઓફ ધ ઇનવોઇસ પ્રાઇસ 2 લાખ. અહીંયા જો યુનિટ્સ નથી, 2 લાખ, 2 લાખ વિચ ઇઝ 25% અબોવ કોસ્ટ, જે કોસ્ટ કરતાં 25% વધુ છે, મતલબ 2 લાખ રૂપિયા જે છે શું છે, ઇનવોઇસ પ્રાઇસ છે. અને ઇનવોઇસ પ્રાઇસ એટલે શું થાય, કોસ્ટ પ્લસ પ્રોફિટ, એટલે એમાં ઓલરેડી પ્રોફિટ એડ કરેલો છે, અને પ્રોફિટનો રેટ જે તમને આપ્યો ને એના પર આપી દીધો 25% અબોવ કોસ્ટ, એટલે કે કોસ્ટના 25%, એટલે 25% પ્લસ કરી અને ઓલરેડી આ કિંમત આવેલી છે 2 લાખ રૂપિયા, એટલે 2 લાખના 25% નથી કરવાના. જો તમને 25% ઓન ઇનવોઇસ પ્રાઇસ કીધું હોત તો આપણે એવું કરે. એટલે અહીંયા પર્સન્ટેજ શેના પર આપેલા છે ધ્યાનથી સમજવા. ટુ દવે ઓફ દિલ્હી of the following condition. Number 1, consignee get commission of 5% on all sales. કુલ વેચાણ પર 5% કમિશન મળશે એને. Any goods taken by the consignee himself or lost through consignee's negligence shall be valued at original cost plus 12% and no commission would be allowed on them. જો કોઈ પણ પ્રકારનું નુકસાન કરે કન્સાઈની પોતાની બેદરકારીના કારણે અથવા પોતે માલસામાનનો ભેગ ખરીદે તો એની એક માલસામાનની કિંમત કેટલી નક્કી કરવાની, કોસ્ટ પ્લસ 12%, બરાબર, અને કમિશન એના પર આપવાનું નથી. એક્સપેન્સીસ ઇન્કર્ડ બાય ધ કન્સાઇનર 6,700 and 3,460, બે ખર્ચા કર્યા છે એમણે. કન્સાઇનર રિસીવ્ડ 50,000 એઝ એડવાન્સ્ડ અગેન્સ્ટ ધ કન્સાઇનમેન્ટ, 50,000 એને એડવાન્સ મળી છે રકમ. Account seal together with a draft for the balance due was received by the consignor showing the following position. Goods of the invoice price 1,60,000 were sold 2,48,000. 1,60,000 નો માલ સામાન 2,40,000 માં વેચ્યો. Goods of the invoice price 10,000 and 5,000 were taken by the way and lost through his negligence respectively. 10,000 રૂપિયાનો માલ પોતે ખરીદ્યો અને 5,000 ના માલ સામાનનું એને નુકસાન કર્યું છે. ખર્ચાઓની વિગત આપી છે 1720 on advertisement and 1080 selling expense incurred by the way. Prepare consignment account and consignee account in the books of the consignor. તો જો અહીંયા સેમ ઇનવોઇસ પ્રાઇસનો જ ક્વેશ્ચન છે, પણ અહીંયા આપણને જે સ્ટોક, જે માલ સામાન આપ્યો છે ને એ માલ સામાન આપણને રૂપીઝમાં આપેલો છે, યુનિટ્સ નથી આપેલો.
એની કેલ્ક્યુલેશન આપણે કઈ રીતે કરીએ છીએ ક્લોઝિંગ સ્ટોક વગેરેની એ અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં તો આપણે કેલ્ક્યુલેશન જોઈ લઈએ, કેમ કે આમાં પર્સન્ટેજ આપેલા છે એટલે આપણે પહેલાં ઇન્વોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ આપણી પાસે હોવી જોઈએ. બરાબર, તો કેલ્ક્યુલેશનમાં સૌથી પહેલાં તો આપણે કોસ્ટ પ્રાઇસ ધારી લઈશું, કારણ કે પર્સન્ટેજ શેના પર આપેલા છે? કોસ્ટ પ્રાઇસ પર. તો સપોઝ માની લો કે કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 100, જેમાં પ્રોફિટ આપણે પ્લસ કરીએ 25%, તો ઇન્વોઇસ પ્રાઇસ કેટલી થઈ જાય? 125. હવે ઇન્વોઇસ પ્રાઇસ આપેલી કેટલી હતી? 2 લાખ. તો આપણે પ્રોફિટ જો ગણીએ, આપણે પ્રોફિટ જોઈએ છે ને, કારણ કે ક્રોસ એન્ટ્રી છે ને આપવાની છે, પ્રોફિટની આપવાની છે આપણે, કોસ્ટ પ્રાઇસની નહીં. તો 125 ઇન્વોઇસ પ્રાઇસ હોય તો પ્રોફિટ કેટલો છે? 25. હાઉ મચ છે? 2 લાખ. 2 લાખે કેટલા થશે? 40,000. બરાબર છે. અને હવે એન્ટ્રી સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ એન્ટ્રી આપણી આવશે અહીંયા ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. કઈ પ્રાઇસ લખવાની? ત્યાં ઇન્વોઇસ પ્રાઇસ 2 લાખ. નો પ્રોફિટ કેટલો ફાઇન્ડ કર્યો આપણે? 40,000. તો એ સામે લખી દઈશું ક્રોસ એન્ટ્રી તરત જ, ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ 40,000. ખર્ચાઓ કેશ એકાઉન્ટ. હવે ખર્ચ કેટલા કર્યા હતા એ જોઈએ તો કન્સાઇનીના ખર્ચાઓ હતા, સોરી કન્સાઇનરના ખર્ચાઓ હતા, એમાં ફ્રેટ અને ઇન્સ્યોરન્સ. કેરેજ એન્ડ ફ્રેટ એન્ડ ઇન્સ્યોરન્સ. બરાબર છે. ત્યાર પછી કન્સાઇનીના ખર્ચાઓ હતા. કન્સાઇનીના ખર્ચમાં હતું એડવર્ટાઇઝમેન્ટ અને સેલિંગ એક્સપેન્સ. તો જો આ બંનેમાંથી એક પણ ખર્ચ ક્લોઝિંગ સ્ટોકમાં પ્લસ થશે નહીં. ત્યાર પછી સેલ્સની સૂચના આપી હતી. બરાબર, તો પહેલા સેલ્સ લખી દઈએ. કન્સાઇનીએ જે સેલ્સ કર્યું 2,48,000નું સેલ્સ કર્યું એને, અને બીજું એને સેલ્ફ પરચેસ કર્યું અને લોસ કર્યો 13,500. જો હવે એ કેલ્ક્યુલેશન અહીંયા અગત્યની છે, સમજી લઈએ. પહેલા સેલ્ફ પરચેસ એન્ડ લોસ. ઇન્વોઇસ પ્રાઇસ હતી 15,000. કઈ રીતે 15,000? અહીંયા 15,000 કઈ રીતે આવે છે સમજો. અહીંયા રકમમાં સૂચના આપી હતી. જો 10,000 રૂપિયાની ઇન્વોઇસ પ્રાઇસ અને 5,000 રૂપિયાની ઇન્વોઇસ પ્રાઇસ જે છે એમણે રિસ્પેક્ટિવલી, એટલે કે લોસ્ટ પોતે પરચેસ કર્યું, ટેકન બાય દવે એન્ડ લોસ્ટ થ્રુ ઇઝ નેગ્લિજન્સ, મતલબ 10,000 એમણે પોતે માલ ખરીદ્યો અને 5,000 રૂપિયાનો માલ સામાનનું એને નુકસાન કર્યું. પણ આ 10 અને 5 બંને કઈ પ્રાઇસ હતી? ઇન્વોઇસ પ્રાઇસ. અને અહીંયા આપણને સૂચના આપી હતી કે જો એ ગુડ્સ પોતાના માટે ખરીદે અથવા નુકસાન કરે તો એની વેલ્યુ કેટલી કરવાની? તો કે ઓરિજિનલ કોસ્ટ પ્લસ 12%. એટલે ઇન્વોઇસ પ્રાઇસ નહીં, ઓરિજિનલ જે એની કોસ્ટ છે એ કોસ્ટના 12% એડ કરવાના. આમ આપણે કેટલો પ્રોફિટ એડ કરીએ છીએ? 25%. પણ જો કન્સાઇની પોતે માલ ખરીદીએ તો એના માટે આપણે ખાલી પ્રોફિટ કેટલો લઈએ છીએ? 12%. બરાબર, એવી સૂચના અહીંયા આપી છે. એના માટેની ગણતરી જોઈએ. 15,000નો જે સ્ટોક હતો, ઇન્વોઇસ પ્રાઇસ આપણી 125 હોય તો પ્રોફિટ કેટલો છે? 25. આ એક રેશિયો આપણે ફાઇન્ડ કરી લીધો છે. બરાબર, ઉપર જે છે આપણને એ પ્રમાણે. તો અહીંયા 15,000 છે તો એમાં પ્રોફિટ કેટલો હશે? યસ, 3,000. જે માઇનસ કરશું આપણે અહીંયા તો કોસ્ટ કેટલી થઈ ગઈ? 12,000. હવે આ ઓરિજિનલ કોસ્ટ મળી. ઓરિજિનલ કોસ્ટમાં હવે આપણે શું કરવાનું છે? પ્લસ 12.5%. સોરી, અહીંયા રકમમાં સુધારવાનું છે તમારે, એક ભૂલ છે. અહીંયા ઓનલી 12% કીધું છે ને, 12 પછી 1/2 લખવાનું છે, એટલે 12.5% છે. બરાબર, એટલે 13,500 એની કોસ્ટ આવશે, જે આપણે અહીંયા એકાઉન્ટમાં લખીશું, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ 13,500. જે સેલ્સ કર્યું એના પર હવે આપણે શું આપી દઈશું? કમિશન. તો કમિશન આપવા માટે રેટ આપ્યો તો આપણને 5%, અને જે પોતે ખરીદે એને નુકસાન કરે એના પર કમિશન આપવાનું નથી. બરાબર છે. તો 2,48,000 into 5% એટલે 12,400. હવે ગણી લઈએ આપણો ક્લોઝિંગ સ્ટોક. અહીંયા કોઈ એબનોર્મલ લોસ, નોર્મલ લોસ કે એવું ડેલ ક્રેડિટ કમિશન વગેરે કંઈ છે નહીં. જો સ્ટોક કઈ રીતે ગણશો તો અહીંયા યુનિટ તો છે નહીં, તો પહેલાં તો ગણી લો કે કેટલો માલ સામાન મોકલ્યો, તો ગુડ સેન્ટ કેટલું, ટોટલ રૂપીસમાં ગણી લઈશું આપણે 2 લાખ રૂપીસ. કઈ પ્રાઇસ હતી એની? આ ઇન્વોઇસ પ્રાઇસ. એમાંથી માઇનસ કરીએ ગુડ સોલ્ડ, કેટલો માલ એને વેચ્યો? 1,60,000. જે આપણને સૂચના આપી હતી, જો અહીંયા રકમમાં સમજી લઈએ. સૂચના આપી હતી, જો ઇન્વોઇસ પ્રાઇસ 160 વેર સોલ્ડ 2,48,000. એટલે આટલો માલ ઓછો થયો 1,60,000નો. પછી 10,000 અને 5,000 બીજા ઓછા થયા, તો એ આપણે સીધા માઇનસ કરી દઈશું. બાકી જે વચ્ચે સ્ટોક ગણાઈ જશે. માઇનસ ગુડ્સ પરચેસ્ડ એન્ડ માઇનસ લોસ્ટ. તો સ્ટોક કેટલો વધે છે? 25,000. આ 25,000 પણ શું છે? ઇન્વોઇસ પ્રાઇસ છે.
તો આપણે લખવાનો પણ સ્ટોક કેટલો ઇન્વોઇસ પ્રાઇસથી જ લખવાનો છે અહીંયા ભાઈ. આપણે જ્યારે સ્ટોક લખશું ત્યારે કેટલો લખીશું? અહીંયા 25,000 લખીશું. બરાબર છે. ઓકે, સ્ટોકમાં શું છે, કંઈ ઇન્ફોર્મેશન બીજી હતી, ચેક કરી લઈએ. હા, ખર્ચાઓ પ્લસ થશે ને. ઓકે, 25,000 સ્ટોક વધ્યો, પ્લસ કરશું એમાં એક્સપેન્સીસ કન્સાઇનરના ખર્ચાઓ કેટલા હતા? 10,160 આ બંને થઈને. બરાબર છે. તો એ પ્લસ થશે ત્યાં સ્ટોકમાં. સીધી જ એમાઉન્ટ મૂકી દેવાની. 2 લાખથી આટલો ખર્ચ હતો તો 25,000 ને કેટલા થશે? યુનિટ્સ હોય તો આપણે યુનિટ્સ લખીશું કે આટલા યુનિટનો એક્સપેન્સ આટલો હતો તો આટલા યુનિટના કેટલા યુનિટથી કમ્પેરિઝન કરશું. ટોટલ એમાઉન્ટ છે તો ટોટલ એમાઉન્ટથી કેટલો ખર્ચ આવશે? 1,270, જે આપણે અહીંયા પ્લસ કરી દઈશું. પ્રપોર્શનલ એક્સપેન્સ ઓફ કન્સાઇનર. અને કન્સાઇનીના એક્સપેન્સમાં તો બંને સેલિંગ એક્સપેન્સ જ હતા, એ પ્લસ થશે. સ્ટોકની એમાઉન્ટ મળી ગઈ, સ્ટોક લખાઈ ગયો. હવે સ્ટોકમાં પ્રોફિટ કેટલો? સ્ટોકનો પ્રોફિટ ગણવો પડશે. પ્રોફિટ ઇન સ્ટોક કઈ રીતે ગણશો? રેશિયો ખબર છે આપણને. 125 ઇન્વોઇસ પ્રાઇસ હોય તો 25 રૂપિયા પ્રોફિટ છે, તો 25,000 ને કેટલા? 5,000, જે સ્ટોકનો આપણે અહીંયા પ્રોફિટ લખીએ. ક્લિયર છે? ક્લોઝ કરીએ એકાઉન્ટ. તો ડિફરન્સ આવે છે, પ્રોફિટ મળે છે 97,410. 97,410. બરાબર છે. કન્સાઇનીનું એકાઉન્ટ જે જાતે તૈયાર કરી શકો. હવે આમાં જો અહીંયા કન્સાઇની જે લખ્યું છે, કન્સાઇનીમાં શું કરી દેવાનું છે? ક્રેડિટ. અને આ બાજુ જે કન્સાઇની છે, કન્સાઇનીમાં શું કરવાનું છે? ડેબિટ. અને જે એડવાન્સ આપ્યું હતું એ કન્સાઇનીમાં ક્યાં લખી દેવાનું છે? ક્રેડિટ છે. કન્સાઇની એકાઉન્ટ તમારે જાતે પ્રિપેર કરી દે. ઓકે, તો બંને ક્વેશ્ચન જાતે એકવાર સોલ્વ કરવાના છે. કોઈ ભૂલ હોય, કંઈક સમજાય નહીં તો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, પણ ધ્યાનથી સમજશો તો એમાં બહુ ઇઝી છે મેથડ. ખાલી પ્રોફિટની કેલ્ક્યુલેશન થોડી ધ્યાનમાં રાખવાની છે મેથડ. ઓકે, થેન્ક યુ.